રાજ્યમાં હાલ શિયાળાની જમાવટ જોવા મળી રહી છે, જેમાં બનાસકાંઠાનું ડીસા નલિયા બાદ સમગ્ર ગુજરાતમાં સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે। મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ઠંડી વધી છે। સિનિયર સિઝનમાં પ્રથમવાર ડીસામાં ઠંડીનો પારો 8 ડિગ્રીએ ગગડ્યો છે। બનાસકાંઠામાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ બનાસવાસીઓ કરી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈને વાત કરવામાં આવે તો ન માત્ર બનાસકાંઠા પરંતુ સમગ્ર ગુજરાતની વાત કરીએ। ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। લોકો ઠેર ઠેર તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। આ સાથે જ કહી શકાશે કે આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત રહે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠાનું ડીસા એ નલિયા બાદ સમગ્ર ગુજરાતમાં સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે। ગઈકાલની વાત કરવામાં આવે, ગઈકાલે ડીસામાં લઘુત્તમ તાપમાનનો પારો સિઝનમાં પ્રથમવાર 8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો, જેને લઈને લોકો ઠૂઠવાયા હતા। આજની વાત કરવામાં આવે તો આજે લઘુત્તમ તાપમાન અંદાજિત 10 ડિગ્રી નોંધાયું હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। આ સાથે જ ઠંડીથી બચવા માટે લોકો ઠેર ઠેર તાપણાનો સહારો લઈ રહ્યા છે। વહેલી સવારથી જ લોકો સ્વેટર, મફલર અને ટોપી જેવા ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે। ઠંડા વાતાવરણમાં ગરમાવો મેળવવા ચા નાસ્તાની લારીઓ પર લોકોની ભીડ ઉમટી રહી છે। વધુ જાણકારી માટે બનાસકાંઠાથી જોડાયા છે સંવાદદાતા ધ્રુવ। જી ધ્રુવ, જણાવશો, બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પણ શીત લહેરનો પ્રકોપ યથાવત છે। ડીસાની વાત કરીએ, 8 ડિગ્રી સુધી પારો ગગડ્યો તો આજે પણ અંદાજિત 10 ડિગ્રી જેટલું તાપમાન લઘુત્તમ તાપમાન નોંધાયું હોવાનો અહેવાલ સામે આવ્યો છે। બનાસવાસીઓ કેવી રીતના ઠંડીની મજા માણી રહ્યા છે, જણાવશો। જે ચોક્કસથી જામે છે, જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર પણ જે રીતે ઠંડીનો પ્રકોપ છે તે વધ્યો છે, કારણ કે જે રીતે લાંબા સમયથી જે રીતે ઠંડી પડી રહી છે, જોકે જે રીતે પ્રથમ વખત જે રીતે નલિયા બાદ ડીસાના અંદર સૌથી વધારે ઠંડી નોંધાઈ હતી। 8 જે ડિગ્રી છે તેટલું તાપમાન લઘુત્તમ સૌથી નીચું નોંધાયું હતું, કારણ કે જે રીતે પ્રથમ વખત સિઝનના અંદર પણ 8 જેટલી જે તાપમાનનો જે પારો છે તે પહોંચ્યો હતો। તેના કારણે ડીસાના જે વાસીઓ છે તે ઠંડીનો અહેસાસ કરી રહ્યા હતા। જે રીતે લાંબા મોડા સમય પછી ક્યાંક વાહનો પણ સુમસાન પાસી રહ્યા હતા, લોકો પણ ક્યાંક બહાર જવાનું ટાળી રહ્યા હતા, કારણ કે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો, ઠંડા પવનો હતા। અને અત્યારે વહેલી સવારથી જે રીતે જે લોકો છે અત્યારે તો તાપમાન 10 છે, જો કે જે રીતે વાત કરવામાં તો લોકો વહેલી સવારથી આ પ્રકારની જ્યારે ઠંડી વધતી હોય તો તાપમાનનો સહિતનો જે સહારો હોય છે, મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે અને ચાની ચુસ્કીઓ પણ લગાડતા નજરે પડતા હોય છે। એટલે કહી શકાય કે ચા નાસ્તાની લારીઓ હોય છે ત્યાં આગળ પણ જે લોકો હોય છે તે લોકોની ભીડ મોટા પ્રમાણમાં જામતી હોય છે। વહેલી સવારથી જે ડોક્ટરો હોય છે, જે યુવા હોય છે, તે મોર્નિંગ વોકમાં સહિતના જે માટે નીકળતા હોય છે। લોકો છે તે ઘર અને ઘરના આંગણે જ ક્યાંક તાપણું કરતા હોય છે, લોકો એકઠા થતા હોય છે અને ક્યાંક ઠંડીથી બચવા આ પ્રકારના પેતરા પણ અજમાવતા હોય છે। અને ખાસ કરીને જે રીતે વાત કરવામાં તો આગામી સમયમાં પણ ઠંડીનું જોર વધવાનું છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। તેને લઈને જે રોગ નિષ્ણાંત છે ડોક્ટરો દ્વારા અને જે રોગ નિષ્ણાંતો હોય છે તે લોકો દ્વારા પણ જે રીતે લોકોને સલાહ આપવામાં આવતી હોય છે કે ગરમી જ્યારે આ પ્રકારની જ્યારે ઠંડી વધતી હોય ત્યારે ગરમ વસ્ત્રો થી તમે જ્યારે પણ બહાર જાઓ ત્યારે ગરમ વસ્ત્રો ધારણ કરીને જાઓ, કારણ કે જે ઠંડા પવનો હોય છે તેના કારણે જે લોકો હોય છે તે બીમાર પણ પડતા હોય છે, જેના કારણે તે લોકોને ક્યાંક ઇમ્યુનિટી પણ ડાઉન થતી હોય છે, જેના કારણે ક્યાંક તે લોકોને હોસ્પિટલમાં પણ સારવાર લેવાની ફરજ પડતી હોય છે। જો કે હાલ ગરમ વસ્ત્રોથી સજ્જ રહેવા માટે પણ જે રોગ નિષ્ણાતો હોય છે તે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે। જો કે હાલ તો જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર ડીસાના અંદર નલિયા બાદ સૌથી વધુ જે રીતે ઠંડી પડી રહી છે તેના કારણે ડીસા વાસીઓ છે તે સૌથી વધુ ઠંડીનો અહેસાસ પણ કરતા નજરે પડી રહ્યા છે। સિઝનમાં પણ સૌથી વધુ ઓછું જે તાપમાન છે 8 પારો પહોંચ્યો હતો, તેના કારણે જે લોકો છે તે કડકડતી ઠંડીનો અહેસાસ પણ કરી રહ્યા હતા। જો કે આગામી સમયમાં જે ઠંડીનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, તેને લઈને જે જિલ્લાના જે વાસીઓ છે તે પણ ઠંડી સામે લડવા માટે સજ્જ જણાઈ રહ્યા છે। જી કામેશ। જી ધ્રુવ, આપ જોડાયા, આપનો આભાર।